કચ્છ અંજારની શાળાના ધોરણ 5ના બાળકો આજે આપશે જવાહર નવોદય પરીક્ષા। કચ્છ અંજાર KKMS સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ અંજાર સ્કૂલથી આજે ધોરણ 5ના બાળકો આપશે જવાહર નવોદય પરીક્ષા। અનેક બાળકો ઉત્સાહ સાથે વાલીઓનો હરખ જોવા મળ્યો। બ્યુરો રિપોર્ટ જયરામ સોલંકી, અંજાર, કચ્છ। દાદા, આપનું શુભ નામ? મારું નામ રમેશભાઈ આહિર છે, ટપ્પર ગામનો વતની છું। મારો છોકરો JNVની એક્ઝામ આપવા માટે અહીંયા KKMS ગર્લ્સ હાઈસ્કૂલમાં એની એક્ઝામ છે આજે, તો હું ખુદ મારા છોકરાને મોટિવેશન આપવા માટે અહીંયા આવ્યો છું। અને દરેક વાલીએ અહીંયા આવવું જ જોઈએ, કારણ કે પોતાનો છોકરો જે પણ કોઈ બી એક્ઝામ આપતો હોય તો એની સાથે તમે આવો, કારણ કે કોઈના જોડે તમે મોકલી દો તો ઘણો ફરક પડે ને પોતે મમ્મી પપ્પા જોડે આવે તો બી ઘણો ફરક પડે। એના માટે એને મોટિવેશન આપવા જરૂર અહીંયા આવવું જ જોઈએ। અચ્છા, તમે બીજો સંદેશો શું આપશો? આ મસ્ત તમે વાત કરી, પરંતુ આવનારા દિવસોની અંદર તમે તમારા દીકરાને કેવી રીતે તૈયાર કર્યો હતો? જે રીતના આપણે અત્યારની આધુનિક યુગમાં શિક્ષણ એક બહુ જરૂરી બની ગયું છે। શિક્ષણ વગર તમે ક્યાંય આગળ નહીં વધી શકો, એટલે શિક્ષણ ખૂબ જરૂરી છે। તો આપણે આપણા છોકરાને જેમ કે LKG UKGથી આપણે તૈયાર કરતા હોઈએ અત્યારના જમાનામાં, તો એને પહેલાંથી દરેક એક્ઝામમાં આપણે તૈયાર કરવું પડશે। અને ઘરે પણ એને લેસન વગેરે શિક્ષકો તો એનું કામ કરતા જ હોય છે સ્કૂલમાં, પણ આપણે સાથે એને આપણે જે હોમવર્ક કરાવી આપણી રીતે એને ટ્યુશન કરાવી એ બી જરૂરી છે। ખાલી શિક્ષકથી નહીં થાય, મમ્મી પપ્પાની બી જરૂર પડશે। એ બી એને કોઈ એવું મોટિવેશન આપે કે સ્કૂલમાં જઈને એક્ઝામના ટાઈમે ગભરાવાનું નથી, કે કોઈ બી કાંઈ આડું થાય તો સરને વાત કરવાની, કોઈ ચેકચાક ન થવી જોઈએ પેપરમાં। આ બધું મોટિવેશન આપી શકાય। અને ફ્યુચરમાં જોવા જઈએ તો JNV એક એવી એક્ઝામ છે કે તમે અત્યારે છોકરો તમારો પાસ થઈ ગયો આ એક્ઝામમાં, તો આગળ જતાં એને 12મા સુધી તો કોઈ તકલીફ જ નથી, એની હોસ્ટેલમાં ભણી શકશે, સારું એવું વાતાવરણ મળશે ત્યાં। તો આ પ્રમાણે દરેક વાલી એના છોકરાને તૈયાર કરવું જોઈએ। ધન્યવાદ સાહેબ, ધન્યવાદ। ખાતે KK સ્કૂલમાં આપ વિઝિટર તરીકે અહીં વધાર્યા છો ને આપણી ફરજ નિભાવી રહ્યા છો, તો આપ કઈ રીતે આ બાબતને જોઈ રહ્યા છો? આજરોજ KKMS હાઈસ્કૂલ ખાતે જવાહર નવોદયની પરીક્ષા ચાલી રહી છે। કુલ આ સેન્ટરને 384 બાળકો ફાળવેલ હતા, એમાંથી 30 બાળકો ગેરહાજર છે। 354 બાળકો ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સવલતભર્યા બિલ્ડિંગમાં પોતાની એક્ઝામ આપી રહ્યા છે અને ખૂબ સારી રીતે પરીક્ષા લેવાઈ રહી છે।